હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 6:45 થયા. હાલ મૂકે બધું યાર એ પછી કરજે બધું અંગૂઠું પેલું તારું અત્યારે હાથ સારો હતો તો માથું પાછું બધે મૂકી દે નહીં બધું માથું ઓમ પડાવતી નથી. આખા આપણે ટી શર્ટ પહેરી જોઈએ તો ખરા થાય નહીં. શું થાય? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નમસ્કાર શુભ સવાર. એ આ ટી શર્ટ પહેર્યું લાય કરી આપું. ચલેગા ને ચાલે હા તો ચાને બનાવી દીધું. તો ચલો જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. તો 10:30 થઈ ગયા. મમ્મી કેવું ફોનમાં આવી ગયો અંગૂઠો. પપ્પા આયા ઓફિસથી ને સ્કૂલથી ટોકો આવી. લીધો એટલે એને બહુ પેલું નહીં કરવાનું. કેટલા ટોકા લીધા? એક જ સિંગલ ટોકો. તો શાકભાજી લઈને આવ્યું. ચાલે ફ્રૂટના શાકભાજી ચેરી લાવી. હું ચેરી કેટલો ભાવ ચેરીનો? હું કિલો 250. હોવ તા પછી હોગરો. અને આ તો આવડું ફટફટ પતી જાય. બીમાર પડી લીધો તમને. જો લાવી અને ડ્રેગન ફ્રૂટ એ લાવી. તો ભાઈ કેળાની કેરી હતું એને તો આપણો પડ્યું એ ભાઈ લાવી. તરબૂચ નથી. તો ચાલો હવે કરીશું કોમ. કપડાં ધોવા નાખ્યા. હું જોઉં ગોરા કામ છે લાઇટિંગ ફિટિંગનું છે એટલે એના માટે ક્યાં ક્યાં પોઈન્ટ મૂકવા ક્યાં ક્યાં પેલા બોર્ડ મૂકવા એ માટે જઈએ બરાબર. ખાવાનું ખાવાનું હોય ને બપોરે આવવાનું જમ ખાવાનું એટલે તો ચાલો મળીએ. મસ્ત ખાવાનું બનાવી દે બરાબર. શાકભાજી લાવીએ એ મૂકવાની છે. શાકભાજી ફ્રૂટ ના બાજુ મમ્મીએ સરગવાનું સૂપ બનાવીને રાખ્યો. જો સૂપ પીશું ને પછી કરીશું આવા બધું કામ. નહીં શાક રોટલી જ બનાવવાની. તો ચલો મળીએ આગળ. તો 1:30 થઈ ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. બનાવીએ દૂધી રસ રોટલી. આજ તો બધું મેં બનાવ્યું. હે સારું કહેવાય ને જેટલી મજા આવશે આનંદ આવશે પોતાએ બનાવીને પોતે ખાવાનું. સાચી વાત. તો ચલો જમી લઈએ. તો 6:30 થયા. મમ્મી આ બાજુ સુઈ જઈએ. અને આજ તો બનાવવાના દાળ વડા. એટલે આ બાજુમાં પલાળીએ દાળ. મગની દાળ પલાળીને રાખીએ એટલે હવે ક્રશ કરે. દાળ વડાની ખીચડી બીજું કોઈ બનાવવાનું. અને પપ્પા હવે આવતા હશે લગભગ. બહાર તો વાદળાવાળું વાતાવરણ થયું. તો ચલો મળીએ હવે કામકાજ કરી. તો 7 વાગ્યા. ઉઠીને ગઈ છે. તમ કે આપણે ઊંઘેલી હતી એટલે. પપ્પા ઓફિસથી આવ્યા. મિક્સચર રિપેર કરી. અને આ તો ગ્રેન્ડ મોટર ચાલુ કરી. પાણી નતું. ના બાજુ બેટર તૈયાર કરી દીધું. અડધું કોથમીર નાખવાની અને થોડું ફેંટી રહેવાનું. તો બનાવીશું દાળ વડા અને ખીચડી. એટલે મરચાં ડુંગળી નહીં લાવવાની. પતી નહીં છે ડુંગળી. કાલ પછી શાક બાકમાં નાખવા. કાલનું બનાવવાનું રવિવાર હતી. બટાકા મસાલાવાળા બટાકા દાળ ભાત.
એવું જ હોય ને તા નહીં તો ચલો મળીએ આગળ તો 11:30 થઈ ગયા 11:30? અલ્યા 8:30 જમવાનો દાળ વડા બનાયા હા મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી અને મરચા થોડું પેલું થઈ ગયું એટલે પણ મસ્ત ઢીલું હતું ટોપ ટેસ્ટ મજા આવી એટલે ગોળ નહીં બન્યા પણ ક્રિસ્પી બન્યા એમ રોટલી તો ચલો જમી લઈએ મમ્મીને ખીચડી આપો તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ પીએમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જુલાઈ